કે એ બેનનો વિડીયો અમે જોયો હતો ને ત્યારે એમાં બધું એવી રીતના હતું કે ભાઈ આની અંદરમાં બધે માર્કેટિંગ કરવું હોય ને તો એ પણ અમારો એક અલગથી ક્લાસ છે, એ પણ અમે તમને શીખવાડશું કે કેવી રીતના તમારે બિઝનેસ કરવો. ઘણી જગ્યાએ ઓલી પથ્થરવાળી ઘંટી હોય છે એમાં તો બહુ લોટ ઉડે છે, તો આમાં એવું કઈ નથી ને, આખા બાવા જેવા ભરાઈ રહે છે એમાં. તો હું અત્યારે જ આ મશીન બુક કરાવું છું. મને ગણેશ ચતુર્થી બુધવારને દિવસે છે તો આગલા દિવસે મને આ મશીન મળી જાય. રોટલી તો માખણ જેવી કૂણી હતી સરસ. એટલે હું તમને એમ કહું, અને કદાચ કઈ મશીનમાં કઈ ખરાબી આવી તો મોટી મોટી તો બહુ કરે બધી કંપનીઓ કે ભાઈ અમારો માણસ તમને આમ તરત ઇમિડિયેટલી આવીને હરખું કરી જાય, ફલાણું કરી જાય, પછી કોઈ આવતું કોઈ નથી. પછી આમાં એવું થાય અત્યારે કંપની બધા લેવા જાય ને ત્યારે બધી તમને કે અમારે આમ છે ને અમારે સર્વિસમાં ફાસ્ટ ને તરત, પછી કોઈ જવાબ નથી દેતો. જમવાનું તો તમારો કોઈ એનો કોઈ બોલ જ નથી, એમ બહુ સરસ જમવાનું હતું. નમસ્તે મિત્ર, અમારા વિડીયો ઘણા બધા યુટ્યુબની અંદરમાં જોયા છે, પણ અમારા એક ગામડાની અંદરમાં રહેતા બેન, એના મિલિયનની અંદરમાં વ્યૂ છે અને એના રિલેટિવ ખાસ એની ભલામણથી અમારી કંપનીમાં આજે આવેલા છે. એને પણ એવો જ કંઈક બિઝનેસ કરવો છે, તો આપણે જાણીએ અને એને જ મળીએ કે કેવો બિઝનેસ કરવો છે ને કેવી રીતે ચાલુ કરવો છે. તો એની મુલાકાત લઈએ આપણે. આવો ભાઈ આવો, કેમ છો? મજામાં હો ભાઈ. હવે તમારું નામ? મહેશભાઈ. મહેશભાઈ, અચ્છા. હવે તમે અમારી કંપનીમાં આવ્યા, કેવી રીતનો કોન્ટેક્ટ કર્યો? હવે એમાં એવું છે, એકચ્યુઅલી અમારે એક રિલેટિવ છે. હવે રિલેટિવ ને એ લોકો અત્યારે એને પ્લાન છે જ ઓલરેડી, ઓટોમાઇઝનો જ પ્લાન છે. એટલે એને બહુ સારું અત્યારે ડેવલપ કરી લીધું છે એની પ્લાન્ટમાં. એટલે એના હિસાબથી અમે એને જોઈને અમને એમ થયું કે લાવો, કીધું આપણે અમારા વાઈફને શોખ છે કે બિઝનેસ કંઈક સ્ટાર્ટ કરી. તમારા વાઈફને બિઝનેસ સ્ટાર્ટ કરવો? એને સ્ટાર્ટ, મારે તો ઓલરેડી બિઝનેસ છે જ તમારે? મારે રાજકોટ, અમે મૂળ રાજકોટથી જ આવી છીએ, પણ મારે તો ઓલરેડી સેટઅપ જ છે બિઝનેસ. પણ મને મારા વાઈફ કહે કે મારે કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. તો કીધું આપણે મારા રિલેટિવને અહીંયા જોયું હતું, મેં કીધું આપણે ચક્કર મારતા આવી, જોઈ કેવી રીતના છે શું છે. અચ્છા, તો હવે તમારે શું પ્લાનિંગ છે બિઝનેસની અંદરમાં? પ્લાનિંગ તો અમારે અત્યારે તો કોઈ જાતનું પ્લાનિંગ નથી. અત્યારે તો અમે જોવા જ આવ્યા છીએ ભાઈ કઈ રીતના અમે સ્ટાર્ટઅપ કરી. એના માટે અમને, કારણ કે એ બેનનો વિડીયો અમે જોયો હતો ને ત્યારે એમાં બધું એવી રીતના હતું કે ભાઈ ઓટોમાઇઝ કંપની વાળા બધું ટોટલી સેટઅપ કરી આપે. તમારે મશીન. એ બેનનો ફીડબેક કેવો હતો? એ બેને તો બહુ અમને પૂછ્યું ને, અમને તો એ બેને બહુ કીધું. એને શું કીધું? કે તમે કરો જ કે આ કર્યા જેવું છે. તમારે કે કાંઈ ટેન્શન નથી, કંપની વાળા આવીને બધું સેટઅપ કરી જાય, તમારે ખાલી બિઝનેસ જ કરવાનો છે. આપણે બેનને જ પૂછીએ. બેન, તમને જે તમારા રિલેટિવ છે એ અમારી ઓટોમાઇઝનું મશીન લઈ અને બિઝનેસ કરે છે, તો એને શું તમને ભલામણ કરી? એને તો કીધું કે બહુ સારું છે, આમાં તમે કરવા જેવું છે, આપણે કે પગભર થઈ એમ. બેનો માટે કરવું બહુ સારું છે, કઈ પણ ધંધો કરી તો સારું એમ. તો એ બેન ક્યાંના છે? ગામડાના છે? હા, એ ગામડાના છે, અમારા રિલેટિવ જ છે. પણ અમે ત્યાં એકવાર ગયા હતા તો એનું બહુ આમ સરસ સેટઅપ થઈ ગયું છે, બધું વ્યવસ્થિત. એટલે કીધું એકવાર આપણે આ મુલાકાત લઈ ઓટોમાઇઝ કંપનીની. બહુ એના વખાણ કરતા હતા ઓટોમાઇઝ કંપનીના. શું વાત છે. તો તમારે શું બિઝનેસમાં આગળ શું કરવું છે, કેવો બિઝનેસ કરવો છે? અમારી પાસે છે ને ફૂડ પ્રોસેસિંગ મશીનરી બધી છે. ખેડૂતના ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ થાય ને એની ટોટલી મશીનરી અમે રાખીએ છીએ. કે દાખલા તરીકે 3 HP થી લઈ અને 50 HP લગીના આટા પ્લાન, બેસન પ્લાન, સુગર પ્લાન બધા મશીનરી છે. એમાંથી તમારે કેવી રીતનું પ્લાનિંગ કર્યું છે કે બિઝનેસ કરવો છે તો કેવો કરવો છે તમારે અત્યારે? એટલે અમારું પ્લાનિંગ અત્યારે એવો વિચાર છે કે આ ગણેશ ચતુર્થી આવે છે, તો ગણેશ ચતુર્થીના દિવસે જો અમે ઓપનિંગ કરી, મશીન મૂકી, એનાથી ઘઉં દળી અને ઈ જ લોટના લાડવા બનાવી ગણપતિ બાપાને ધરીને ઓપનિંગ કરી, એવો વિચાર છે. અરે શું વાત છે. તો ગણેશ ચતુર્થીના દિવસે જ તમારે મશીનનું લેવું છે અને તે દિવસ ઓપનિંગ કરવું છે, અને તે દિવસ ગણપતિ બાપાનું પૂજન કરી અને પૂજનની સાથે મશીનનું પૂજન કરીને તમારે એની અંદરમાં લાડુ બનાવીને ધરવા છે. અમારે ખાવા છે અને પ્રસાદી ધરવો છે અને તે દિવસ મુહૂર્ત કરવું છે. વાહ. અમે છે ને અમારા મશીન આમ જોવો ને તો તમારો વિચાર બહુ સારો છે. અમારે અત્યારથી જ એટલું બધું બુકિંગ થઈ રહ્યું છે. ગણપતિ બાપાના નિમિત્તે આજે 10 દિવસની અંદરમાં એટલા બધા મશીનનું વેચાણ થતું હોય અને બુકિંગ થતું હોય કે તે દિવસથી ને એ મુહૂર્તની અંદરમાં જ બધા કરતા હોય. તમે જે વિચાર કર્યો છે ને, તો ગણપતિ બાપાનું એટલે કે આજે કોઈ પણ બિઝનેસમાં શરૂઆત કરતા હોય, મકાન લેતા હોય કે કોઈ પણ વાસ્તુ કરી, ઓપનિંગ કરી, તો ગણપતિ બાપાના પૂજનથી કરતા હોય. તમે તો એનો જ ખાસ દિવસ છે ને તે જ તમે ગણપતિ બાપાના દિવસે મુહૂર્ત કરીને જ કરવાનું છે. બેન, તમારે જે આ બિઝનેસ કરવો છે તો તમારું શું અત્યારે આમ વિઝન છે કે આ બિઝનેસ ક્યાં લેવલ લગીનો મોટો કરવો છે? મારું વિઝન તો એવું છે કે આ બિઝનેસ બહુ મોટો કરું, પણ અત્યારે સ્ટાર્ટઅપ નાનેથી કરી તો વધારે સારું એમ.
નાનેથી એટલે કે પેલા શરૂઆત છે એટલે થોડુંક નાનું મશીન અત્યારે અમારે હા ઘરે ચાલે એવી રીતના એમ ઘરે ઓકે, તો ઘરે ચાલે એવું એટલે આપણે ઘરની લાઈન હોય આપણી સિંગલ ફેસનો પાવર, એમાં અમારે શું છે કોમર્શિયલ લાઈનની અંદરમાં 3 ફેસ પાવરમાં હાલે ને એવા હોય, પણ એ તમારું વિઝન મોટું છે, પણ વિઝનની હારે એલાન થવા માટે સ્ટાર્ટિંગ માટે નાનું મશીન, તો નાનું મશીન અમારી પાસે 3 ફેસ લાઈનના કોમર્શિયલ લાઈનના ઘણા બધા મશીન, પણ આવો તમને બતાવું. આ મશીન રહ્યું ને સિંગલ ફેસ મશીન છે 3 HP નું, કે આ ઘણી બધી બૈરાઓ કે લેડીઝો હોય એ ઘરે બિઝનેસ કરતી હોય, કેમ તમે ઘરની અંદર છો તો તમારે નાના પાયેથી બિઝનેસ ચાલુ કરવો છે, તો આ મશીનની અંદરમાં સ્પેશિયલ જે કઠોળ આવે ને કઠોળ અનાજ એ બધું જ દરી શકાય અને 35 પ્રકારનામાં આટા બને. આજ તમે કીધું કે મારે ગણેશ ઉત્સવના દિવસે મશીન લેવું છે અને તેથી જ મુહૂર્ત કરવું, તો ગણપતિ બાપાનું જ્યારે તમે પૂજન કરો એની સાથે સાથે ગણપતિ બાપાની પધરામણી થઈ, તમારી એરિયા મશીનની પણ પધરામણી ઘરે થાય, તમારા બિઝનેસનું સ્ટાર્ટઅપ થઈ જાય. તો આની અંદરમાં તમને તો બધો ખ્યાલ જ છે કે આખી સોસાયટી હોય, ઘર હોય ને આ બધા દરાવા આવતા હોય, તો તમારે ગણપતિ બાપાનું જ્યારે પૂજન કરવું છે અને ત્યારે જ મશીનની અંદરમાં ઓપનિંગ કરવું છે, તો તમે ઓપનિંગની અંદરમાં કેવી રીતનું સોસાયટીમાં ગોઠવેલું છે આખી સોસાયટીમાં? એટલે એવી રીતના છે થોડુંક આમ મોદક બનાવશું, પ્રસાદી ધરાવશું, બધાને પ્રસાદી આપશું. અચ્છા, એટલે ગણપતિ બાપાનું જે દિવસે પૂજન હોય તો એ પૂજનની અંદરમાં આપણી ઘરે બધા આવે એટલે ત્યારે બધા જોહે, તો તમારું ઓપનિંગ હશે અને ગણપતિ બાપાના તમે જ્યારે લાડુ બનાવશો મોદક તો બધાને જમાડશો કરશો, તો આખી સોસાયટીનું જેથી ઓપનિંગ હશે તેથી તમારી પાસે કસ્ટમર ગયા ને એ બહુ ઝાઝા આવશે. આજા એટલે કે વધારે આવવાનું કારણ કે તેથી તમે ગણપતિ બાપાનું પૂજન કર્યું એટલે બધા દર્શન કરવા આવે, દર્શન કરવા આવશે એટલે આખી સોસાયટીની અંદરમાં તમારો મોટામાં મોટો પ્રસાર થાય અને ગામમાં પણ પ્રસાર થાય કે ભાઈ આજે તમારું નામ શું? મિત્તલબેન. કે મિત્તલબેને આ સોસાયટીની અંદરમાં અનાજ દરવાની એક ઘંટી મૂકી છે અને એ ઘંટીની અંદરમાં બધી પ્રકારના આટા ધરે છે, તો એને આપણે ગણપતિ બાપાનું આજે મુહૂર્ત કર્યું છે અને એની સાથે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તો બિઝનેસની આરે તમારી એવડી મોટી એડવર્ટાઇઝ થાય કે તમારો બિઝનેસ આજ તમે જે વિઝન રાખ્યું છે અને ગોલ રાખ્યો છે કે ગણપતિ બાપાના પૂજનના દિવસે જ હું બિઝનેસ સ્ટાર્ટ કરું, આની અંદરમાં બધી જ પ્રકારના આટા બનશે, 30 થી 35 પ્રકારના તમે આટા બનાવી શકશો. પણ આની શું પ્રોસેસ છે, કેવી રીતના સ્ટાર્ટ કરવું, કેવી રીતના શું સમજાવશો કે એના ફીચર્સ શું છે? આ મશીન રહ્યું ને 3 HP નું છે, ઘરની લાઈનમાં હાલ છે. આપણે ઘરે જે ફ્રીજમાં પાવર હલાવતા હોય ને વોશિંગ મશીનમાં એવું 15 એમ્પિયરનો પ્લગ હોય એની અંદરમાં લઈ લ્યો, આવું સિંગલ ફેસનું સ્ટાર્ટર આવશે. આની અંદરમાં ખાલી તમારે MCB થી ઓન ઓફ જ કરવાનું છે બટન, અને મશીન આખું AI સિસ્ટમથી હાલે એના જેવું કે આની અંદરમાં તમારી ઘરે ક્યારેય પાવર વધારે છે તો એ મશીન ચાલુ નહીં થાય, પાવર ઓછો હોય છે એટલે કેવું હોય કે રેસિડેન્સ એરિયા હોય તો ઘણી વખત લો પાવર પણ હોય તો ન ચાલુ થાય, તો પણ તોય ચાલુ નહીં થાય. અને બીજું કે એની અંદરમાં તમે જેવું અનાજ નાખશો ને ત્યાર પછી મશીન ચાલુ થાય, અને અનાજ નાખશો અને અનાજ જ્યારે દરાઈ જાય ને એટલે આની અંદરમાં સાયલેન્ટ વાગશે, મશીન બંધ થઈ જાય. તમે ઘરના કાંઈ પણ કામ કરતા હશો ને તો તમને ખબર પડી જાય કે મારી ઘરે મશીન બંધ થઈ ગયું. અને આની કેપેસિટી એવી રીતની આપી છે કે ઓપર જે રહ્યું ને એ ઓપર આખું ભરાય ને તો એની સાથે સાથે ઓપર આખી ઘઉં નાખ્યા એની અંદર તો ઘઉં દરાઈ જાય તો એક ડબ્બો લોટનો ભરાઈ જાય, એવી રીતનું બેનું મેઝરમેન્ટ. હા મેજરમેન્ટ છે, કોમ્યુનિકેશન કરેલું છે કે એ જ્યારે આ ઘઉંનું એક નાખો તો એક નીચે ભરાઈ જાય. અને આની અમારી જે ખાસ વિશેષતા વાત કરું અમારી આટોમાઇઝ કંપનીની અંદરમાં કે ઘણી કંપનીની અંદરમાં સિંગલ ચેમ્બર આવતા હોય, અમારું જે આ મશીન છે એની અંદર ડબલ ચેમ્બર છે. જેવા ઘઉં અંદર જાય અને પીસવાનું ચાલુ થાય ને એટલે આની અંદર 2 ચેમ્બર હોય. પેલું જે ચેમ્બર રહ્યું ને એની અંદરમાં ઘઉંના ઓછામાં ઓછા 10 થી 12 ટુકડા કરી નાખે, એટલે ઘઉંનો એક દાણો હોય તો બાજરાના ઘઉંના કે બાજરાના દાણા હોય ને એવા નાના નાના ટુકડા થઈ જાય અને બીજા ચેમ્બરમાં આવે. બીજા ચેમ્બરમાં આવે ને એટલે સીધું જ એનો પાવડર થાય. પાવડર જેવો થાય ને એટલે એ ઘઉંના દાણો જેનો નાનો ટુકડો થઈ ગયો હોય એ ક્યારેય એ તૂટે નહીં, એટલે જારી તોડે નહીં, અને જારીમાંથી એકદમ ફાઇન ક્વોલિટીનો આટો તૈયાર થઈ જાય ને એટલે નીચે આ એક આપણું કન્ટેનર આપેલું એમાં લોટ બધો જમા થાય અને એની અંદરમાં તમારો લોટ આમાંથી જેવું અનાજનું ખાનું ખલાસ થાય એવો જ એક લોટનો ડબરો ભરાઈ જાય. આની આખી પ્રોસેસ રહે, અનાજ છે કઠોળ છે બધા જ આટા આનામાં બની શકે. તો પછી આ બહારનું દળવા આવે એટલું જ દળી શકે કે બીજું કંઈ પણ? હા, આની અંદરમાં કેવું હોય તમે સોસાયટીમાં રહ્યો છો એટલે આપણી આખી સોસાયટી હોય એ લોકો દરાવવા આવે તમારી પાસે ઘઉં લઈને, એટલે આજ કેવું છે કે લેડીઝનો સ્વાભાવિક સ્વભાવ હોય કે ભાઈ તમારી પાસે ઘઉં દરાવવા આવે છે એટલે લેડીઝ થોડીક વાર બેહે કરે. હવે તમે એને ઘણી વખત કેવું થાય કે બાજરો ખાવો કે બાજરાનો રોટલો ખાવો છે, મકાઈનો રોટલો ખાવો, જારનો રોટલો ખાવો છે, તો એની પાસે લોટ ન હોય એટલે શું કરે કરિયાણાની દુકાને બાજરો લેવા જાય, બસ તમારી પાસે દરાવવા આવે. એટલે અમે તમને એ સમજાવી કે અટાણે શું છે તમારે રેડીમેડ ઘઉં છે તો ઘઉં બધાની ઘરે અને વાડિયા થતા હોય, એવી જ રીતના તમારે 25 કિલો 50 કિલો 100 કિલો બાજરો ઘરમાં રાખવાનો, જાહેર રાખવાની,
મકાઈ રાખવાની અથવા તો મલ્ટીગેલ કોઈને દરવું હોય તો એ રાખવાનું. એવું દરરોજનું 5-5, 10-10 કિલો જેવું તમારી સોસાયટીની અંદરમાં ખપત થતી હોય ને એવું દરીને ફ્રેશ આટો રાખવાનો. જેવી બૈરાઓ આવે એ બૈરાઓને સીધો જ બાજરાનો લોટ જોઈશે તો કેવું કોઈ કિલો લઈ જાય, કોઈ 500 ગ્રામ લઈ જાય, કોઈ 2 કિલો લઈ જાય. તો તમારે દરરોજનું એમાંથી ફ્રેશ દરીને દેવાનું થાય અને એની અંદરમાં ઇન્કમ પણ બહુ સારી રહે. કારણ કે બાજરો રહ્યો એ માર્કેટની અંદરમાં કેટલામાં મળતો હોય છે? અંદાજે 15 થી 18 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો. અને રેડીમેડ લોટ તમારે 45 થી 50 રૂપિયા કિલો વેચાય છે. તો એની અંદરમાં તમારી ઇન્કમ ઝાઝી મળે આખો દિવસની અંદરમાં તમે કરો તો. એટલે આ જ રીતની અંદરમાં તમારે બધો લોટ તો તૈયાર રાખવાનો જ. ત્યાર પછી તમને એમ થાય કે હવે મારે હજી આનો બિઝનેસ મોટો કરવો છે. અમારો સપોર્ટ એવો રહે કે તમારે આ બિઝનેસની અંદરમાં સોશિયલ મીડિયાની અંદરમાં માર્કેટિંગ કરવું હોય, તમે ઘરે બિઝનેસ કરો છો, તમારી આજુબાજુની 2-3 સોસાયટી તમને ઓળખે જ છે, પણ 15-20 કિલોમીટરની અંદરમાં તમારો પથરાવ કરવો છે ને તમારું વિઝન મોટું છે અને મોટો બિઝનેસ કરવો છે તો શું કરવું પડે? સોશિયલ મીડિયાની અંદરમાં ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, અથવા તો એમેઝોન, સ્નેપડીલ, આની અંદરમાં બધે માર્કેટિંગ કરવું હોય ને તો એ પણ અમારો એક અલગથી ક્લાસ છે. એ પણ અમે તમને શીખવાડશું કે કેવી રીતના તમારે બિઝનેસ કરવો. એક ઈ કે આમાં આપણે કેટલી ક્વોન્ટિટીથી દળી શકીએ? 500 ગ્રામ દળવું છે તો એટલું દળી શકીએ કે નહીં? જાજી ક્વોન્ટિટી જ અરે આરામથી 500 ગ્રામ તમારે દરવું છે. અને હવે ગણપતિ બાપાનો ઉત્સવ છે, કીધું ઈ કે કોઈને ફ્રેશ લોટ જોતો હોય તો આપણે કિલો એક નો જોતો હોય, 500 ગ્રામ જ જોતો હોય તો આરામથી 500 ગ્રામ દરાય. હા, તમારે અહીંયા 500 ગ્રામ, 200 ગ્રામ, 100 ગ્રામ નાખશો એટલું જ દરાય નીચે નીકળી જશે. તમારું આની અંદરમાં કન્ટેનર છે. પછી આમાં ઘણી ઘંટીમાં એમ કહે છે કે આગળનું થોડું દળેલું હોય ઈ રહી જાય છે એમાં ને એમાં, એવું કઈ નહીં? ના, એવું કઈ નથી. આ આખું ઓટો ક્લીન છે. આ મશીન ઓટોમેટિક જ્યાં લગી બંધ ન થાય ને ત્યાં લગી તમારે ચાલુ રાખવાનું. મશીનની અંદરમાં અનાજ ખલાસ થઈ જાય ને એટલે ક્લીન થવાની પ્રોસેસ ચાલુ હોય. જેવું ક્લીન થઈ જાય ને એટલે મશીન બંધ થઈ જાય. બધાને જે એને સાફ કરવું પડે ને આમ તેમ હોય ને એ અમારી આટોમાઇઝ કંપનીની અંદરમાં એડવાન્સ ટેકનોલોજી છે. આની અંદરમાં તમારે અનાજ નાખ્યું છે એ ખલાસ થઈ ગયું, ખલાસ થઈ જાય પછી ઓટો ક્લીન, એટલે જ્યાં લગી ક્લીન ન થાય ને ત્યાં લગી મશીન ચાલુ રહે, પછી ઓટોમેટિક બંધ થઈ જાય ત્યાં લગી તમારે ચાલુ રાખવાનું. મને આ ચાલુ કરીને બતાવો કેવી રીતના દળાય છે, શું કઈ કેવી રીતના તમે ઘઉં નાખો છો, નીચે કેવી રીતે દળાઈ નીકળે છે એ બધું આખો ડેમો કરીને સમજાવું. હાલો તો તમને હું ચાલુ કરીને જો અહીંયા નીચે અમારી જારી લગાડેલી હોય, આમાં 9 પ્રકારની જારી આવે. આ જારી નીચે ફિટ કરી દો, લગાડી દેવાની હોય. જારી લગાડી અને દરવાજો એકદમ ટાઈટ ફૂટ બંધ કરી દેવાનો, એટલે આની અંદરમાં અહીંયા સેફ્ટી લોક હોય છે. જ્યાં લગી આ તમારું ચેમ્બર ખુલ્લું હોય ને ત્યાં લગી ઘંટી ચાલુ નહીં થાય. હવે આ ચાલુ થઈ ગઈ પછી તમારે અહીંથી ચાલુ કરવાની રહેશે. આ આટણ આપણે ચાલુ કરી એટલે આ ચાલુ થઈ ગઈ છે. હવે ચાલુ થઈ ગઈ ને પછી આની અંદરમાં તમારે ઘઉં નાખવાના છે. આવી રીતના આપણે ઘઉં નાખશું એટલે દરવાનું ચાલુ થઈ જાય. એની અંદરમાં આમાં કોઈ જીવ જંતુ અનાજ ન જાય ને એટલે નાનું એક સ્લાઇડર આપેલું છે. એ સ્લાઇડરની અંદરમાં તમારે કે જ્યારે બંધ કરો ને ત્યારે થઈ જાય. એ સિવાયનું ક્યારેક તમારે ઘંટી બંધ છે 1 કાદો કે કલાક 2 કલાક, આ દરવાજો પણ બંધ કરી દેવા એટલે અવાજ બિલકુલ નહીં હાલે. ઘરની અંદરમાં આવી જ રીતની હાલ છે. નીચેથી લંગોટ મારી દીધું, આવી રીતનું દરવું, આખી ઘંટી પેક થઈ ગઈ. તમારે જેટલું દરવું હોય એટલું આખો દી સવારથી સાંજ લગી ઘરની અંદરમાં તમારે દૈરા જ રાખવાનું. ઘંટી છે તો તમારે હાંકવાની જ હારી પડી, ક્યારેય બંધ જ નહીં રાખવાની. એની અંદરમાં અનાજ ખલાસ થઈ ગયું. હવે આની અંદરમાં બિલકુલ કાંઈ ઘઉં વધ્યા નથી. આપણે ઘઉં દૈરા ખલાસ થઈ ગયો. હવે આ હમણાં ખલાસ થઈ જાય એટલે એની મેળાએ ઓટોમેટિક ઘંટી બંધ થઈ જાય. આમાં ઘણી જગ્યાએ ઓલી પથ્થરવાળી ઘંટી હોય છે એમાં તો બહુ લોટ ઉડે છે, તો આમાં એવું કઈ નથી ને? આખા બાવા જેવા ભરાઈ રહે છે એમાં તો? અરે કાંઈ ન થાય. આ પ્રોફેશનલ બિઝનેસ છે અને પ્રોફેશનલ માણસો જ હલાવતા હોય એમ જ તમે માની લ્યો. કારણ કે આ બિઝનેસની અંદરમાં અમે ખાસ સાથી ઠોકીને કહી છે કે જો આ બિઝનેસ કરવો હોય ને તો પથ્થરવાળી ઘંટી એટલે એ જૂની થઈ ગઈ ડોસી શાસ્ત્ર પ્રમાણે, કે આજે જે મોટી ઉંમરના હોય એ કાલે એની અંદર પથ્થર ટાંકવો પડતો હોય, પથ્થરને અઠવાડિયું થાય ખોલે બદલાવે. હવે આની અંદરમાં તમે કોઈ કરી નો આ સ્પેશિયલ વ્હાઇટ કોલરના અમારા મશીન જે ડોક્ટર હોય, એન્જિનિયરો હોય એ પણ હલાવે છે. કારણ કે આ મશીન એવી ડિઝાઇનથી બનાવેલું છે કે કોઈ પણ કારીગરાઈની જરૂર નથી ક્યારેય. જો આ ઘંટી બંધ થઈ ગઈ, હવે આની અંદરમાં જે લોટ નીકળો ને એ હું તમને દેખાડું કે કેવો તૈયાર થયો છે. એ જો આ અમારું નીચે લંગોટ છે એમાં રિંગ લગાડેલી હોય, રિંગમાંથી તમે ખોલો ને આ લોટ થઈ ગયો. જો તમે ટેસ્ટિંગ કરો છે. અને જે પથ્થરવાળી ઘંટી હોય ને એના કરતાં ઘણો બધો ઠંડો. અને તમે આ જોઈ શકો છો રોટલીનો લોટ છે. કેવો લાગે છે તમને? ના, ફાઇન છે, સરસ દળેલું છે, સરસ દરાઈ છે. બસ આવી જ રીતનું આખોથી તમારે ઘંટી હલાવ્યા રાખવાની અને દૈરા રાખવાનું. જેટલા સોસાયટીમાં દૈણા આવે છે એટલા દણો. અને તમારે અત્યારે જે ગણેશજીના નિમિત્તે ઘંટી મૂકો છો ને તો ગણેશજીનું પૂજન કરે ને એટલે કોઈ પણ બિઝનેસની અંદરમાં મુહૂર્ત થાય ને ત્યાંથી ગણેશજીના મુહૂર્તનું ત્યાં લગી હાલે છે. અને તમારું જે વિઝન છે ને એ પ્રમાણે તો આ ઘંટીમાં ધબધબાટી હલાવો કાંઈ ન થાય.
તો હું અત્યારે જ આ મશીન બુક કરાવું છું. મને ગણેશ ચતુર્થી બુધવારને દિવસે છે તો આગલા દિવસે મને આ મશીન મળી જાય. બુધવારે છે તો મંગળવારે તમારે ઘરે પહોંચી જાય. કઈ વાંધો હા, અને તમારે મંગળવારે ઇન્સ્ટોલેશન થઈ જાય. બુધવારે તમારું મુહૂર્ત છે તો ગણપતિ બાપાનું જે બુધવારે મુહૂર્ત રહ્યું ત્યારે તમે આરામથી આની અંદરમાં જે ગણપતિ લોટ બાપાના દળાવી અને લાડુ મોદક જમાડવા છે, બનાવી શકીએ. હા મોદક બનાવી શકો. એવી જ રીતના અને તમે જે કીધા કે અમારે બીજા મશીન જોવા છે તો અમારું આ ઘરની લાઈનની અંદરમાં હાલે એવું નાનું 3 HP નું મશીન છે. એવી જ રીતનું સાઉથની અંદરમાં આપણે ગુજરાતમાં તો રાઈસ મિલ નથી હાલતા, ઓછા હાલે એવા નાના રાઈસ મિલ છે ઘરની અંદરમાં બિઝનેસ કરી શકે એવા. એવી જ રીતનું આ 5 HP નું જે પથ્થરવાળી ઘંટી હાલે ને સોસાયટીની અંદરમાં, એ પથ્થરવાળી ઘંટી હાલતા હોય એ જગ્યા ઉપર આ હલાવીએ કે તો કરિયાણાની દુકાન, મંદિર, રેસ્ટોરન્ટ, ત્યાં આ 5 HP નું વિધાઉટ સાયક્લોન વાળું મશીન છે. એની પણ ટેકનોલોજી એવી છે, ડબલ ચેમ્બર ડબલ બીટર કટરવાળી આખી. એની સાથે સાથે 5 HP નું ક્રેટા પાવર અમારું સાયક્લોન વાળું મશીન છે કે જેવું અનાજ નાખે દરાય અને ઠંડો થઈ અને સાયક્લોનમાં ઘૂમે ઠંડો થઈને નીચે લોટ પડે. આ ઈ સિસ્ટમ વાળું આખું મશીન છે કે તમારે ઘરનો બિઝનેસ જ્યારે મોટો કાંઈ કરવો હોય, તમારે બ્રાન્ડથી કરવો હોય કે તમારે કઈ બ્રાન્ડથી કરવો છે તો એવી રીતનો થઈ શકે. એની સાથે સાથે હજી એથી થોડોક લેવલનો મોટો બિઝનેસ કરવો છે સોસાયટીની અંદરમાં જજી તો આ છે અમારું 7.5 HP નું મશીન કે 7.5 HP ના મશીનની અંદરમાં તમારે ઓછામાં ઓછું કલાકે 50 કિલોથી લઈને 100 કિલો 150 કિલો લગી આરામથી ઘઉંનો, ભાખરીનો, બાજરાનો કે સાપડીનો લોટ જે બનાવવો હોય એ બની શકે. અને આની અંદરમાં તમે બિઝનેસ તમારે જેવડો કરવો હોય ને એવડો થાય. પણ જે મોટા લેવલે તમારે આખા એરિયાની અંદરમાં આજુબાજુના ગામડામાં 25-50 કિલોમીટરની અંદરમાં મોટો બિઝનેસ કરવો હોય ને તો અમારી પાસે મોટા પ્લાન છે. એ અમારી બીજી જગ્યા ઉપર છે. એની સાથે અમારા મસાલા મશીન બતાવું. આલીકોર અમારા બધા મસાલા મશીનની રેન્જ છે. એટલે આ છે 20 HP નું મસાલા મશીન કે મરચું, હળદર, ધાણા જીરું જેવું તમે નાખો એવું જ અંદરથી દરાય. એ ડબલ ચેમ્બર ડબલ બીટર ડબલ કટરથી દરાઈ જાય. ત્યાર પછી સીધું પાઇપની મદદથી સાયક્લોનમાં જાય. સાયક્લોનમાં સીધા મસાલા ઠંડા થઈ જાય. કારણ કે મસાલાની અંદરમાં તમે અમારી સબ્જી જેમાઈ છો. જમવાનું કેવું લાગ્યું અમારું એ તો કયો એનો ફીડબેક? બહુ સરસ હતું કેમ મસાલા, હા બધું બહુ સરસ હતું જમવાનું. એટલે તમને રોટલી આજે જે અમારી આટોમાં ચક્કીની અંદરમાં જે દરી એની અમે રોટલી જમાડી છે બધાને. એ રોટલી કેવી લાગી? રોટલી તો માખણ જેવી કુણી હતી, સરસ કોણી માખણ જેવી રોટલી. એટલે આ મસાલા મશીન એ છે. એવી જ રીતનું કોઈને થોડો ઘણો નાનો બિઝનેસ કરવો છે તો આ બિઝનેસની અંદરમાં મસાલા 7.5 HP નું મશીન છે. એની સાથે ગ્રેડર છે કે જેટલા મેસનો પાવડર બનાવવો હોય તો મસાલામાં પાવડર વાળો જે જોઈને એવી ક્વોલિટીનો મસાલો પણ ધરાય છે. એની સાથે 3 HP નું નાનું, તમે કીધું ને કે ઘરની અંદરમાં બિઝનેસ કરવો હોય તો ઘરેથી આ મસાલા બિઝનેસ નાનો એવો હાલે. સોસાયટીમાં કે કોઈ ગામડાની અંદરમાં લઈને આવે, તમારી પાસે મરચું લઈને આવ્યા, ધાણા જીરું લઈને આવ્યા, હળદર લઈને આવ્યા તો તમે ત્યાં બેઠા બેઠા ઘરની અંદરમાં દરી અને દઈ શકો. મેં વિડીયોમાં તમારા ઓલા મોટા પ્લાન જોયા છે, ઈ પણ હજી અમને બતાવો અને મારા હસબન્ડને થોડુંક એમાં સમજાવો. પાકું, હાલો તો એને હું સરસ મજાનું સમજાવું. મારો મોટો પ્લાન આટા પ્લાન છે નહીં, હાલો મારી સાથે આવો. આ અમારો અહીંયા આટા પ્લાન લગાવેલો છે. 1 કલાકની અંદરમાં 500 કિલો ક્લિનિંગ થઈ જાય ઘઉં અને 300 કિલો આટા તૈયાર થઈ જાય ને એવી રીતનું આખું સેટઅપ કરેલું છે. કે આ 500 કિલોની અંદરમાં કેવી રીતના હોય તો તમને સમજાવું કે આ આખો ફૂલી ઓટોમેટિક પ્લાન. કોઈ પણ આજ કેમ છે કે જે મિત્તલબેનને એટલો બિઝનેસની અંદરમાં શોખ છે, કરવો છે અને એનું વિઝન છે, પણ એને કીધું હું દર ખેલે અહીં તમારી ફેક્ટરી આવી નહીં શકું, મારે ઘણા બધા કામ હોય. બરોબર, તો સાચી વાત છે, કાંઈ વાંધો નહીં. અમારું જે આ પ્લાન છે આખો, અહીંથી તમે ખેડૂતના ખેતરમાં જેવા કચરાવાળા ઘઉં હોય વાડીએથી લઈ આવ્યા ખેતર પઠ્ઠામાંથી, એવા ઘઉં અહીં નાખી દેવાના. જેવા તમે અહીં ઘઉં નાખી દો, આ પ્લાનની અંદરમાં અમારું આ જે કસર મશીન રહ્યું ને, આ કસર મશીનની અંદરમાં ઘઉંની અંદરમાં પુતરી હોય, પુતરીયામાંથી ઘઉં નીકળી જાય, સાફ થઈ જાય, જેની ડસ્ટ નીકળી જાય, બીજા એલિવેટરમાં જાય, ત્યાંથી આ ડસ્ટ ક્લીનર લગાવેલું છે, એમાં બ્લોવરની મદદથી પુતરિયાના ફોતરા ખેંચી લે. એ ફોતરા ખેંચાઈ જાય એટલે સીધું આ 3 ગ્રેડર રહ્યા. આ 3 પ્રકારનું રાઉન્ડ ગ્રેડર છે 500 કિલોના. ગ્રેડરની અંદરમાં તમારે જેવા ઘઉં જોઈને એવા ઘઉં અલગ અલગ પ્રકારના સાઈઝના થઈ જાય. આમાંથી ઝીણી ડસ્ટ છે, આવો ભૂકો ઘઉંમાં હે ને જ્યારે કાઢે ને એટલે આવી ભૂકો થાય છે, આવી ભૂકો નીકળી હોય એ આમાં કચરો સાફ થઈ જાય. ત્યાર પછી અહીંયા બીજી ક્વોલિટીના રહ્યા દેવા ઝીણા ઘઉં આવી જાય. પછી આ 2 ડિસ્ટોનર લગાડેલા. આ ડિસ્ટોનરની અંદરમાં પેલું ડિસ્ટોનર રહ્યું એ ઘઉંની ડુંડી જેવું કે આખરા કઈ રહી ગયા હોય એ ઓલી કોઈ નીકળી જાય. અને આ બીજા ડિસ્ટોનરનું કામ કે આની અંદરમાં ઘઉંથી વધારે વજનવાળા આખરા હોય, પાણા હોય કે બીજો કચરો હોય એ બધા ઘઉંમાં સાફ થઈ જાય. એ કેવા તો આવા પાણા, આ જે પાણા રહ્યા ને કે કાકરા કયો આ રહ્યું ને એ આખે આખું ઘઉંમાં સાફ થઈ જાય આની અંદરમાં. ત્યાર પછી જે અમારું એલિવેટર પાછું લગાડેલું છે આ પ્લાનની અંદરમાં ફૂલ. આ ત્રીજું એલિવેટરની અંદરમાં સીધું જાય અમારું આમાં. અહીંથી તમારે સીધું
મોઇસ્ચર લાગી જાય કે આનું સ્પ્રિંકલર મશીન. સ્પ્રિંકલર મશીનનું કામ શું હોય કે ઘઉંની અંદરમાં લોટ હોય ને એને એકદમ કોઈને વ્હાઇટનેસ જોતો હોય, હોટલ છે, મંદિર છે, રેસ્ટોરન્ટ, ત્યાં તમે સપ્લાય કરો એટલે એની અંદરમાં સ્પ્રિંકલરમાં પાણી લાગી જાય. પછી આ નીચે મશીન લગાડેલું છે બરોબર 30 HP નું, કે કલાકે 300 કિલો લોટ તૈયાર થઈ જાય. એની અંદરમાં બી આપણે ઓલા નાના મશીનમાં જોયું એવી જ રીતની મોટા મશીનમાં ટેકનોલોજી છે કે ડબલ ચેમ્બર, ડબલ બીટા, ડબલ કટર. આની અમારું પેટન્ટેડ ટેકનોલોજી છે. બરોબર. હા, અને ત્યાંથી આ સાયક્લોનમાં જાય, સાયક્લોનમાંથી ગ્રેડરમાં, ગ્રેડરમાંથી સીધા જ તમારો લોટ એકદમ ઠંડો નીકળે. બાજુમાં દીધી છે ને કોટન બેગ, બરોબર. એમાં ગરમ હવા નીકળી જાય. ઓકે. એટલે આ રીતનો લોટ તૈયાર થઈ જાય અને દરરોજના માટે તમારે જેટલો કરવો હોય ને તૈયાર એ થઈ જાય. આખો ફૂલી ઓટોમેટિક પ્લાન. બરોબર. એવી જ રીતનો 200 કિલોનો પ્લાન છે કે અમે અહીંયા રોજના માટે અમારા આટોમાઇડના આટા ડેઇલીના માટે અમે 500 કિલો કે 2 ટન લગી તૈયાર કરી ડેઇલી. આ તો એક્સપોર્ટ થતો હોય છે ને? હા, એટલે અહીંયા આપણે ઇન્ડિયામાં જેટલી ખપત છે કે એક્સપોર્ટની અત્યારે જરૂર જ નથી. એવું છે? 20-25 કિલોમીટરમાં તમે બિઝનેસ કરો ને, તમારા તાકાત હોય ને એટલું હાલે. અમારું તમને ખાલી હું પેકિંગ બતાવું કે 5 કિલોનું પેકિંગ કેવું હોય. આ રીતનું આ પેકિંગ કર્યું છે કે આ ઓટોમાઇડની બ્રાન્ડની અંદરમાં અમે પેકિંગ કરીને વેચી. તો તમે જે બિઝનેસ કરો તો એની અંદર અમારી બ્રાન્ડ કરી શકી ને? હા, તમારી બ્રાન્ડથી જ, તમારા બ્રાન્ડથી આ પ્લાન્ટ લગાવો ને, બેનનું જે વિઝન છે એ પ્રમાણે તમારો મોટો પ્લાન જ્યારે લગાડો ત્યારે થઈ શકે. પણ નાના પાયાથી લઈ અને મોટા પાયા લગી જવા માટે તમારા માટે 6 મહિના 1 વર્ષની અંદરમાં તમે આ લેવલે પહોંચી જાઓ. કારણ કે આ બિઝનેસ એવડો છે કે માણસો અટાણે આખો દી સવારથી સાંજ લગી જાગે, ત્યાંથી જમવાનું ચાલુ કરે. બરોબર. સવારે ઉઠે, નાસ્તો પાણી કરે, વળી 10-11 વાગે નાસ્તો પાણી કરે, બપોરે જમે, વળી પાછો રોંઢે આપણે ગુજરાતી કંઈક નાસ્તો કરે, સાંજે સુવાટાણે કરે, અને રાતે હુવાટાણે આપણે તો શું છે ગાંઠિયા ભજીયા ને એવું ખાવા જાય. 4-5 વાર જમે. એવી જ રીતનું આની અંદરમાં આ બિઝનેસ એવો છે કે તમારામાં તાકાત હોય ને એટલો કરી શકો ને તો ટૂંકો જ પડે. બરોબર. હવે સર, હવે તમે અમને પ્લાન તો સમજાવ્યો બધો રેડી, પણ હવે પ્લાનમાં હું આ કેવી રીતના ઓપરેટ થાય એ તમે કઈ વાત ન કરી કે ભાઈ કેટલા માણસો જોઈ, કેટલો પાવર જોઈ. અને અમારે તો જો હવે હું એકલો તો કઈ કામ કરી શકવાનો નથી, મારે તો કઈ કરવું નથી. કરવાનું જરૂરી શું છે? એટલે હું તમને એમ કહું, અને કદાચ કઈ મશીનમાં કઈ ખરાબી આવી તો મોટી મોટી તો બહુ કરે બધી કંપનીઓ કે ભાઈ અમારો માણસ તમને આમ તરત ઇમિડિયેટલી આવીને હરખું કરી જાય, ફલાણું કરી જાય. પછી કોઈ આવતું કોઈ નથી. એટલે તમારે આમાં કેવી રીતના હે? પછી તમે તમારે એકવાર ખાલી અમારો અનુભવ કરો ને તો ખ્યાલ આવે. અમારા મશીનની અંદરમાં પહેલી વાત તો એ કે સર્વિસ જેવું કઈ રાખ્યું જ નથી. મશીન રહ્યું ને એ આખું ફૂલી ઓટોમેટિક છે. જ્યારે મશીનને તમે ઓપરેટ કરો ને, જો કઈ પ્રોબ્લેમ હોય તો એરર આવી જાય અને તરત ખબર પડી જાય. તો યુદ્ધના ધોરણે અમારા કંપનીમાંથી એન્જિનિયર આવી જાય. પણ જો પ્રોબ્લેમ આવે તો બાકી પ્રોબ્લેમ આવે, ખામી આવે ને એવું કર્યું જ નથી. તમે આ બિઝનેસ કરો છો, મશીન હલાવો છો તો તમે તો હલાવો જ છો. એવી જ રીતના તમારા છોકરા આવશે ને એ હલાવશે ને તો એને આ જ મશીન આપવાનું છે. પથ્થરવાળી ઘંટી જેવું નથી. હા, એમ. પછી આમાં એવું થાય અત્યારે કંપની બધા લેવા જાય ને ત્યારે બધી તમને કે અમારે આમ છે ને અમારે સર્વિસમાં ફાસ્ટ ને તરત, પછી કોઈ જવાબ નથી દેતો. એટલે પછી તમારે અમે ટેકનોલોજી જેવી વાપરી કે સર્વિસની વાત જ ન. હા, એમ. કારણ કે એટલી હાઈ ટેકનોલોજીથી મશીન બનાવેલા છે, પ્લાન્ટ બનાવેલા છે કે આની અંદરમાં તમારે ગમે ત્યારે કાંઈ પણ પ્રોબ્લેમ આવે ને તો યુદ્ધના ધોરણે તમને ફોનની અંદર અમારું મશીન એઆઈ સિસ્ટમથી હાલે કે તમારો વધારે પાવર હશે તો મશીનને ચાલુ નહીં થવા દે, પાવર ઓછો હશે તોય મશીનને ચાલુ નહીં થવા દે. અને મશીનની અંદરમાં બધું અગાઉ તમને ખબર પડી જાય કે આ પ્રોબ્લેમ છે, કંઈ નથી. પણ આમાં કેટલા જણાની પડશે જરૂર? આની અંદરમાં 500 કિલોનો પ્લાન્ટ હોય ને એટલે ઘઉં નાખ્યા રાખે એક જણો, એક બાજુ તૈયાર કરીને આટા લેતા જાય. 2 વ્યક્તિથી આખો ક્લિનિંગ થઈ જાય ને ઘઉં આવી જાય. 2 જણાથી આખો પ્લાન હાલે. અને એ એવું હું તો કહું જેન્ટ્સ છે ને લેડીઝ જોઈતી આખશે. અમારા બેન ને જે છે ને વિઝન એના પ્રમાણે તમારે લેડીઝ કોઈ હશે ને તો લેડીઝ પણ આ પ્લાન હલાવી શકશે. એ અમારી જવાબદારી. અને અમે લેડીઝ ને તૈયાર કરી દઈશું. તમારે ખાલી નીકળે લેડીઝ રાખી દો, પ્લાન્ટ હલાવી શકશે. અમે ક્યારેય કોઈ જેન્ટ્સ રાખ્યા અમારો પ્લાન્ટ ચલાવવા લેડીઝ જ ચલાવે 100%. ના તો બહુ સારું કહેવાય. તમે સપોર્ટ કરશો તો વધારે સારું. હા, અમારો આટલો જ સપોર્ટ નહીં, અમે તો માર્કેટિંગ થી માંડીને બધું જ સપોર્ટ અમે કરશું. હા, એમ. એટલે એ સારું કહેવાય. તો પછી એમ આમાં એવું થાય પછી આમાં હું તો ઘણી કંપનીઓમાં ગયો ભાઈ. અત્યારે તો અમે અમારા ખુદ પ્રોડક્ટ એટલે તમે તમારી રીતે પરફેક્ટ છો. તમને ઘણી જગ્યાએ એવા ઘણા બધા અનુભવ થયા. હા, એટલે જ ને વાત એ કંપની તો કહી દે કે ભાઈ તમારે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને પછી તો કોઈ જવાબ નથી દેતો. એક ફરે લઈ ગયા પછી ભૂલી જાય. અમે તો અહીંયા ભાઈ બેઠા છે ઓવરથી આઈન લગી અમારી 35 જણાની ટેકનિશિયન એન્જિનિયરોની ટીમ છે. ઓકે. કે અમે પ્લાન્ટ જાય છે ને એ પહેલા તમારી સાઈડ ઉપર વિઝિટ પણ કરી કે તમારી જગ્યા કેવડી છે, અથવા તો ફોન ઉપર તમારી પાસે મેજરમેન્ટ લઈ, ત્યાર પછી જ અમારો પ્લાન્ટ આવે. અમે કેવી રીતના પ્લાન્ટ ડિસ્પેચ કરી છે એ પણ તમને આવો આખો કન્ટેનર ભરાવી છે અને ક્રેનથી આખું કરીને તમારે ત્યાં જયારે અનઇન્સ્ટોલ થાય ને ત્યાર પછી તરત અમારી કંપનીમાંથી એન્જિનિયર આવી જાય
આખું ફિટિંગ કરે, ચલાવે અને તૈયાર કરી કમ્પ્લીટ થઈ જાય ને જ્યાં લગી તમે લોટ તો કાઢી લ્યો, લોટ દરાઈને આટા બની જાય ને તમારી જ્યારે રોટલી તમે શાખી ન લ્યો ને ત્યાં લગી અમારા માણસો ત્યાં જાય ના, નહીં. તો વાંધો નહીં સાહેબ. બાકી જીતુભાઈ બહુ નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. તમારી કંપનીની વિઝિટ લીધી આજે એટલે મને બહુ આનંદ થયો. અને જમવાનું તો તમારો કોઈ એનો કોઈ એ વન બોલ જ નથી. એમ બહુ સરસ જમવાનું હતું. અને તમારું કામ બહુ ગ્રેટેડ છે ભાઈ. એમાં બહુ સારું કામ છે. કાંઈ વાંધો નહીં, હાલો તો. જોયું મિત્ર, આજે જે આ અમારી પાસે કપલ આવ્યું હતું એ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી એના રિલેટિવ એક અમારું નાનું મશીન લઈ ગયા હતા અને એના મિલિયનની અંદરમાં વ્યૂ થયા. તો એનું જે જોઈ અને એનો જે ગ્રોથ થયો ત્યાર પછી એને પણ એવું થયું કે એની પાસે એક બિઝનેસ હતો. તો બીજો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે ગણેશ ચતુર્થીના દિવસે એને ઓપનિંગ કરવું છે. એટલા માટે એ મશીન એક નાનું 3 HP નું લઈ જાય છે અને મોટામાં મોટું એને એમ્પાયર આખું ચાલુ કરવું છે 6 મહિનાની અંદરમાં. તો આ જો આવડો વિચાર કરી અને એ બેનનો વિચાર તમે સાંભળો કે આ જેનું વિઝન કેવડું છે કે નાનામાં નાનો બિઝનેસ એને ચાલુ કરવો છે અને મોટામાં મોટો 6 મહિનાની અંદરમાં એને 500 કિલોનો ક્લિનિંગ પ્લાન સાથે આટા તૈયાર થઈ જાય ત્યાં લગીનો આખો પ્લાન કરવો છે. અને એની બેનની વાત ઉપર કેટલું આપણને લાગ્યું કાંઈ બેનની વાતના ધન્યવાદ દેવો પડે. કાંઈ એને ખુદની પહેચાન બનાવી છે. ઘણા જગ્યાએ કેવું છે એના પતિના નામથી ઓળખાતા હોય. આજે મિત્તલબેનનું કામ એવી રીતના એને ઓળખાણ બનાવી છે કે મારા નામથી મારો પરિવાર ઓળખાય, મારા નામથી મારા હસબન્ડ ઓળખાય, મારા નામથી મારા છોકરા પણ ઓળખે. એવી જ રીતનું એની આખી પહેચાન બનાવી છે. અને ત્યાં લગીનો એનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે. તો જો લેડીઝો પાસે જો આવડી મોટી તાકાત હોય બિઝનેસ કરવાની તો લેડીઝ શું કામ ન કરી શકે? તમે ખાલી મિત્તલબેનનો બિઝનેસ ચાલુ થાય ત્યારે તમે જોવો કે શું મિત્તલબેનની તાકાત છે અને બિઝનેસ કરવાની જો તમે એની તમન્ના કેવડી છે કે બિઝનેસ જેવડો કરવો હોય ને એવડો થઈ શકે. અને એનું વિઝન ક્લિયર છે કે મારે આ જ બિઝનેસ કરવો છે અને આવો જ કરવો છે અને આટલો મોટો કરવો છે. એ અગાઉ સ્ટેપ કરેલ કમ્પ્લીટ રાખ્યું છે કે એની સ્ટ્રેટેજી કમ્પ્લીટ છે, વિઝન કમ્પ્લીટ છે અને એનો પ્લાન આખો તૈયાર કરીને રાખ્યો છે કે મારે બિઝનેસ કરવો છે તો આ જ કરવો છે. જો તમારે પણ આવો જ બિઝનેસ કરવો હોય તો અમારો ઉપર નંબર છે. આ નંબર ઉપર 8739087390 પર તમે કોન્ટેક્ટ કરો. જો ગુજરાતમાં હોય અને રાજકોટની આજુબાજુમાં હોય તો અમારી કંપનીની વિઝિટ કરવા આવો. અમારી કંપની છે રાજકોટમાં સાપર વેરાવળમાં આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. જરૂર તમે પણ અમારી કંપનીની વિઝિટ કરો અને જુઓ કે અમે કેવી પ્રકારના મશીનરી બનાવી છે, ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી. કે તમે પણ આવા જ પ્રકારના બધા મસાલાના બિઝનેસ, આટાનો બિઝનેસ કે દલિયા મશીન, રાઈસ મિલ કોઈ પણ પ્રકારનો તમારે બિઝનેસ કરવો હોય તો જરૂર અમારી કંપનીની એકવાર વિઝિટ કરો. જય હિન્દ, જય ભારત.